એ સાહેબ, હા અમાર બકરી ખોવાઈ ગઈ છે. બકરી ખોવાઈ ગઈ છે? તો ઈ બગડાના રાજમાં બકરી ખોવાઈ ગઈ? બગડે રાતમાં બકરી ખોવાઈ ગઈ. હવે બકરી મારે ગોતવી જોઈએ. અમારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હજી સુધી આવી ઘટના ઘટી નથી ક્યારેય કોઈની બકરી ખોવાઈ ગઈ હોય. ખોવાની નથી આવી ઘરે. સવારની બકરી નથી આવી, દૂધ નહીં હતી કે? એ તો અમને નથી ખબર. હા, દોવા જતી હતી બેન. તું દોવા જતી તો ભૂલી જશે. બકરીની કઈ નિશાની છે? બકરીની કઈ નિશાન નથી, આખી કાળી છે ઈ. આખી કાળી બકરી છે? હા. આજે હું હારું ગોતી દે. પણ થોડાક સાહેબ આગા ઉભા રહીને વાત કરો ને. હા લ્યો બસ. હવે તમારી કમ્પ્લેટ હું લખી લઉં છું, બરોબર? અને કેટલા વાગે ખોવાણી છે? સાહેબ તમારું નામ શું છે તે કયો? મારું નામ છે ઇન્સ્પેક્ટર બગડા છે. બગડે છે ઠીક નહીં, તો દબંગ વાળા છે, મને એવું લાગતું. અંતરે તમારી બકરી મળી જશે. તમારી કમ્પ્લેટ હું લઈ લઉં છું. હા, તમે અમાર દેર ખોવાઈ ગયા તો તમે કમ્પ્લેન લખી હતી ને, મળી ગયા હો ઈ ઘડીમાં આવ્યા. એમ છે? આપણે કંતર હું આપણા ઇલાકામાં કોઈ દી આવું બનાવ બન્યો જ સાહેબ નથી. થોડાક આગા ઉભા રહીને વાત કરો ને. હા બસ. હવે મને નકલી પોલીસ હો લાગે છે બેન, તમારે શું કેવું છે? અસલી હોય નકલી હોય, તાર ઘરવાળો આવી ગયો ને. મારા ઘરવાળો તો કેમ બકરી ખોવાઈ ગઈ ને? બકરી આવી જાય. હું શું કઉ છું, હું તમારી બકરીની કઈ આમ નિશાની બિશાની ક્યાંથી ખોવાણી મારે સબૂત તો જોઈએ કે નહીં? મારે એ સરવા ગઈ હતી ને વહી ગઈ. સરવા ગઈ હતી? એકલી સરવા ગઈ હતી? કોઈ સારવા ગયું હતું? કોઈ જૂતું બેન મને ખબર હોય, માર દેર નહીં ગયા હોય. ઈ તો બેન ક્યાંક માવો ખાઈને પડ્યા રહ્યા છે. એ બને સાહેબ નું જેવું હોય કે ભાઈ એકલી સરતી જેમ કહી દો એમ. સાહેબ બે ત્રણ બકરીઓ સરવા ગઈ હતી. એવું નહીં, કાળી જ હતી? હાવ કાળી હતી. રાતે અમે બકરી ખાઈ ગયા, ઈ બકરી નહીં હોય ને? કાઈ વાંધો નહીં, તો હું તમારી કમ્પ્લેટ લઈ લઉં છું. સાહેબ થોડાક આગા ઉભા વાત કરી બસ. આગો તો ઉભો છું. તમારે બકરી તમારે ગોતવાની છે કે નથી ગોતવાની? બકરી તમારે ગોતવાની કે પાહે ઉભા રહીને વાતો કરો તો થાશો. છેટા ઉભા રહીને વાતો કરો ની. પણ છેટો તો ઉભો છું હું. મને લાગે તમારી કમ્પ્લેટ કરી શું કરો નીરજન? બકરી આની કરી નાખી આપણે. પેલા તું શાંતિ રાખ, આપણી બકરી મળી જાય પછી બધું થાય. હું એમ કહું છું કે પણ થોડાક સાહેબ આગા ઉભા રહ્યો. બરોબર જ ઉભો છું. તમારી બકરીને હું ગમે ત્યાંથી ગોતી લઈશ. અને બકરી તમારા બીજા કઈ જનાવર છે તમારી પાસે? ના ના, પણ બીજા કઈ જનાવર ને બકરી છે. એક જ બકરી હતી? ના ના, એમ તો બે ત્રણ હતી પણ ખવાણી એક જ છે. તો પણ બધી બકરીને હારે રખાય ને. તે હારે બુદ્ધિ સરવા જ છું. એવું છે? હા, તો તમારી બકરીને હું ગોતી દઈશ. આપણે છેટા ઉભા રહી. તમારી બકરી છે ને હું ગમે ત્યાંથી હાથ પડે ગમે ત્યાંથી ગોતી દઈશ. પણ મારા ઇલાકામાં હજી સુધી મારા અંડરની અંદર કોઈ ક્યાંય કોઈની બિલાડી ગઈ નથી હજાર. એ બિલાડી ગઈ હોય કે ન ગઈ હોય, પણ અમારી બકરી આવી જોઈએ. તમારી બકરી હું ગમે ત્યાંથી ગોતી લઈશ, બરોબર? પણ તમે ચિંતા ન કરો. પણ સાહેબ થોડાક આગા ઉભા રહ્યો ને બસ. હા તે સારું, હાલો. હવે છે તમે એક કામ કરો, તમે છે ને કમ્પ્લેટ પેલા પૂરી લખાવી દો. તમારી બકરી કેવા કલરની હતી? કાળી હતી, પીળી હતી, ધોળી હતી? એ બકરી ના કે કલર ન હોય, બકરી કા ધોળી હોય કા કાળી હોય. અમારી કાળી હતી. પણ તમને લાગે તમે હાવ લાગો છો એવા. લે, તમે ઇન્સ્પેક્ટર ની સામું બોલો છો? પણ તમને કઈ ખબર પડે ને કેવું નહીં. તમને અંદર કરી દઈશ હું. કર્યા અંદર. કાઈ વાંધો નહીં. હવે એક કામ કરો, તમે તમારી બકરી છે ને એ બકરીને હું એ પણ સાહેબ આગા ઉભા રહ્યો ને. તું મારે આ બાપોરી સળમ મને કઈ બહુ રેડી મીઠલા. તમારી બકરી ગોતવી મારે પૂછપરછ તો કરવી પડે ને. એમ નામ બકરી મળી જાય? કેટલી પૂછપરછ હોય? અડધી કલાક પૂછપરછ કરો છો. બકરી કેવી હતી ને કેવી હતી કેવી હતી કરી કરી. મારે છે ને જાણકારી લેવી પડે. પણ સાહેબ આગા ઉભા રહ્યો. બધી મારે જાણકારી લેવી પડે. બકરીનો રંગ કેવો હતો, ક્યાં અમને બકરી ક્યાંક દેખાણી હોય તો મારે જોવું તો પડે કે આ બકરી તમારી છે કે તમારી નથી. એમ એ તમને ગમે એ બકરી મળે ને ઘરે લઈ આવજો, અમે ઓળખી દેવું. ગમે એ બકરી, બધી બકરી તો લઈ ઘરે આવી આવું. એવું લાગે ને તો તમે છે ને WhatsApp નંબર દેતા જાઓ, ફોટો મોકલી દેવું બકરીનો. બકરીનો ફોટો મોકલી દો. એવી રીતે અમને નો જડે. અમારે છે ને ચેકિંગ કરવું. પણ સાહેબ આગળ થઈ રહ્યો નામ. અમારે બરોબર ચેકિંગ કરવું પડે કે આ તમારી જ બકરી છે. કન્ફર્મ તો કરવું પડે કે નહીં? અમે કરી લેવું, તમે ગોતી તો આવો. જો મારી વાત સાંભળો. અત્યારે એક અમારે છે ને હાલમાં ઘણી વસ્તુ આમાં આગા જાઓ. અમારે છે ને ઘણી વસ્તુ અત્યારે ખોવાય એના રિપોર્ટ આવતા હોય. તમારી બકરીનું કઈ રીતનું છે એ મારે જોવું પડે ને પેલા. તને કેમ લાગે પોલીસ વાળા? મને ડગળી લાગે છે. મને કેમ લાગે ખોટું પોલીસ આવું ખોટું છે.
આપણી બકરી હું છે જો? સારું. ના ના એને એમ સાહેબ કે- બહુ સારા છે એમ કહો દબંગ છે તમારી બકરી તમતાર હું હાથ પડે ગમે નથી ગોતી દઈ. તમતાર ઉપાધિ ન કરો. હા. આપણે તમતાર છે ને હા તમારી સાહેબ આમાં તમારી બકરી છે ને મારે ગોતી જ દેવી છે. હા. બકરીને શું છે મારે રિપોર્ટ જોઈ પાકો હા. કે બકરીમાં પ્રકાર જો આપણે બકરીને કેવી છે, પૂંછડી કેવી છે, કાન કેવા છે, પછી અમે ગોતવા જાવી ને તો અમને સીધી રડી જાય તમારી બકરી. કોઈ ખાઈ ગયું હોય તોય ખબર પડી જાય. એટલી પસાય તમે આયા કરીને એમ કે તો ગોચી આવ્યા હોત તો સારું હોત નકર અમે બે જણ ગોચી આવત. તમે ગોતવા તો તમારી રીતે તમારે ગોતી આવી છે ને તમે પોલીસ સ્ટેશન શું કામ આવ્યા? અમને એમ કે અમારે મહેનત તું બેન કરવી છે. મગજ ગરમ કરી માં સાહેબ હારા છે ગોતી દે પણ આ સાહેબ તો અડધી કલાકથી લબડાટ કરે છે. સાંભળ તું એ મેરી માથા કુટી મત કેમ કોણ ગોતવા જાય તો ગોતી આવશે તમારે બકરી ગોતવાની છે કે નથી ગોતવાની પેલા એ નક્કી કરી લો. હા અમારે ગોતવાની છે પણ શેટા ઉભા રહ્યો. હા લો લો બસ. હવે તમને હું શું કહું છું બકરી તમારી કેટલા વાગે ગઈ હતી? 9 વાગે ગઈ 9 વાગે ગઈ હતી. 9 વાગે. અને કઈ બાજુ ગઈ હતી? આમ ઉત્તર બાજુ, દક્ષિણ બાજુ, કઈ બાજુ ગઈ હતી? ઈશ્વરિયન કેડા બાજુ ગઈ કેડા બાજુ ગઈ હતી. ત્યાં કયો વાહનનો હાલો ચાલો છે? હમ તો નક્કી કોક ગાડીમાં નાખીને લઈ ગયું છે, ખાઈ ગયું હોય, આમાં કઈ નક્કી ન હોય. એટલે આપણી બકરી આજ ખાઈ ગયો છે. એવું છે એવું લાગે છે આ બકરી ખાઈ ગયો લાગે. વોટ કરી લઈશ તમારી બકરી તો મળી જશે ગમે નાખીને. આમ કિંમતની કેટલી કિંમતની બકરી? શેટા ઉભા રહ્યો આમ ચટ્ટા. ત્યાંથી કિંમત પૂછો. કેટલી કિંમતની બકરી હતી કઈ ખબર છે? 10-12 હજારની તો હશે જ કાલી રૂપિયા. હા 10-12 હજાર? હા બહુ સારી બકરી હતી એક કામ કરો તમને બીજી બકરી હું અપાઈ દઉં તો કેમ સાહેબ ઈ બકરીને જવા દો. આપણે છે ને setting કરીને બીજી બકરી ગોતી શેટા ઉભા રહ્યો. આમ સાહેબ તમને બીજી આ બકરી setting ગમે ઈ કરવું. દેવડાઈ દઉં તો તમારી બકરીનું તમારે કામ છે ને તમને ગમે ઈ બકરી મળી જાય તમારે શું વાંધો છે? એક કામ કરીને તારો વોટ્સઅપ નંબર દઈ દે ને પૈસા લઈને પછી આપણે બ્લોકમાં નાખી દઈએ છીએ એક કામ કરો હા એક કામ કરો એ સાહેબ આગળ તમે આમ આગળ ઉભા રહ્યો. તમારો વોટ્સઅપ નંબર મને આપો. વોટ્સઅપ નંબર દેવાય આ તો મને ડગલી જેવો લાગે છે. પડી ગમે એવું હોય આપણે તડકાની બકરી ગોતવા કોણ જાહે તમારી બકરી હું ગોતી દઉં ને. હા તે હારો આમ શેટા ઉભા રહ્યો બકરી ગોચ્યા હોતી વોટ્સઅપ નંબર દે. હવે હું તમને શું કઉ છું તમારે બકરી ગોતવાની છે કે નથી ગોતવાની તો તમે મને પાકો રિપોર્ટ લખાવો. અમારે સાહેબ બકરી ગોતવી છે એટલે તમે બે દેરાણી જેઠાણી આઈ છે ધક્કો ખાધો તમારા સ્ટેશનમાં તમે અમને કઈક ગોચ્યા ગયો. ગોતી દો. અને તમારે આમાં પોલીસ સ્ટેશનમાં લેડીઝ નથી અમારે પોલીસ સ્ટેશનમાં લેડીઝ હોય પણ એ બધા એના પોતાના કામ કરતા હોય. હું છાપ સૌ પોતે ઠીક ઠીક સાહેબ છો પોતે ઇન્સ્પેક્ટર બગડા છાપ સૌ ગમે નથી તમારી બકરી હાથ પડે ગોતી લાવું. ઠીક ઠીક તમે હારા મુજરીમ નો ગોતી લાવતા હોય અને મારા ઇલાકામાં હજી સુધી આવો ક્યારે બનાવ બન્યો નથી તો કોઈની બકરી હું કોઈનું બિલાડું દીધું હોય. પણ અમારે ઓલા હામાવાળા કહેતા કે અમે 3 દિવસ મીંદડી ખોવાઈ ગઈ કે પોલીસ સ્ટેશનમાં એની 3 મીંદડી અમે કાલે જ ગોતી દીધી. દિવસ કાલ લાવ્યા એની મીંદડી અમે કાલે જ નકર ગોતી મને દીધી. પાછા કે કાલ મળ્યા હતા ને તેમ કેતા હજી સુધી આવી નહીં મીંદડી એની એટલે મીંદડી તમે કીધી બેને ઈ બેને એમની તો ખોવાઈ ગઈ હતી પણ એમ જાણી જાણી એવી આ કેમ મીંદડી ગોતવાઈ જાય છે આ ખોટું તમારા બોલે ગામમાં છે. ઓલા ભાઈ રહ્યા કૂતરો ખોવાઈ ગયો તો ઈ મેં ગોતી દીધો. તો તમારી બકરી શું કહેવાય? એટલે મને લાગા માણા ની કૂતરા મીંદડા તમ તારે તમે છે ને, તમે આપણે ચિંતા બધાને ગામમાં કહી તમે દેવું ચિંતા ન કરો. એ સાહેબ આગળ તમે આપણે ચિંતા ન- આપણા ગામમાં કહી દેવું જેની જે બકરું માલ ઢોર જે ખોવાની હોય એ પોલીસ સ્ટેશનમાં જાય. તમ તારે તમારા મારા પોલીસ સ્ટેશનમાં હજી સુધી કોઈ જેવો મારા ઇલાકામાં મારી અંદર ની અંદર આવું પછી બનાવ બન્યો જ નથી. એ સાહેબ એક વાત કહો તો હા તમે માણા ગોતો છો ઢોર બકરા ગોતો છો. મારા પોલીસ સ્ટેશનમાં બધી વસ્તુ ગોતવાની જ હોય ગમે એ આવે. કોઈ પણ ફરિયાદ મને લઈને આવે કે અમારી બકરી ખોવાઈ ગઈ, કૂતરા મીંદડા માણા અપહરણ થઈ ગયું, ખૂન થઈ ગયો, કોઈ પણ સોરી બોરી અમે ટોટલી તમે જોઉં ને તો હું તમને કહું ને અમે બધો તપાસ કરીએ છીએ. તમારે ચેટા ઉભા રહીને તપાસ કરો. જો તમારે કોઈ પણ જાતનો તપાસ કરાવવો હોય ને તો હું તમારે બધો આપણે રિપોર્ટ કરી લ્યો એટલે હું તમને ગમે નથી તમારું કોઈ પણ વસ્તુ ખોવાઈ ગયું આપણે ગોતી દેવાની જવાબદારી. ધીરુબેન તમારું બકલ ખોવાઈ ગયું કહી દો. આપણા ઘરે બકલ ખોઈ ગઈ ત્યાં ઘરે આવશું હો પાછો તમારું ક્યાં બકલ ખોવાઈ ગયું છે? તો હું કાલે તમે કહેતા તમારે ઘરે આવી જાવ. ના ના સાહેબ મારું બકલ ગોતી દીધી જડી જડી ગયું. તો કાંઈ વાંધો નહીં. હવે હું તમને શું કહું છું તમે રિપોર્ટ અત્યારે લખાવી નાખો ને બધા પ્રકાર લખાવી નાખો બકરી કેવા કલરની છે, ક્યાં ખોવાઈ ગઈ છે, કેટલા વાગે ખોવાઈ ગઈ છે. હું તમારી બકરી 2 દિવસની અંદર ગોતી દઈશ. તમારે ચિંતા તંતર કરવાની જરૂર નથી. હું બેઠો છું. આમાં ગા ઉભા રહીને વાત કરો સાહેબ.
હા તે સારું હાલો તમે કમ્પ્લેટ લખાઈ નાખો તમે આવજો કાલ જાઓ આવજો. હા